બધાયને મસ્ત દાબેલી ખવડાવી દીધી. હવે હું જોઉં છું કોણ તને સરપંચ બનવાથી રોકે હે. આપણે જે દાબેલીનો પ્લાન બનાવ્યો હતો કામ તો કર્યો હોય છે ને, એમાં કઈ ઘટે જ નહીં. તું એમ માની જ લે કે તું સરપંચ બની જ ગઈ. પણ જો રંભા કઈ પ્લાન નો બનાવે તો કા તું આવું કા બોલવા માંડી? હમણાં તો મસ્ત બોલતી હતી. તારી પાછળ ફરીને જોતો એ મોટા સિલિન્ડર લઈને ક્યાં જાશો? ઈ મને રંભાએ કહેવાની ના પાડી હે. કેટલા રૂપિયા આપ્યા રંભાએ તને આ કામ કરવાના? ઈ હું કાઈ નહીં કહું, મને ના પાડી હે. તને 20,000 રૂપિયા દઈ દે, બોલ હું કામ છે ને હું વાત કીધી? રંભાએ મને કે મારે હું, મારા તો પૈસા થી મતલબ છે ને, કહી દઉં. રંભા તરફથી 2 બાટલા પણ આને વાત ખાલી કહેવાના 20,000 કીધા હે તો હું કહી દઉં, એમાં શું વાંધો? મારે તો ભલો થઈ જાય ને. અને મિત્ર પાર્ટ 1 ની લિંક છે ડિસ્ક્રિપ્શન માં છે, જોઈ લેજો. આ પાર્ટ 2 છે, સમજી ગયા? હાલ હું તને 20,000 રૂપિયા દઈ, તું મને કહે કે રંભાએ હું તને આ બાટલાનું કરવાનું કીધું હે. તો વાત એવી છે કે રંભાએ પેલા બાટલા માંગવા અને ઘરે આ બાટલાની વ્યવસ્થા કરવામાં આવી અને બધાય કહે કે મત તો રંભાને જ દેવું. બસ જો આ વાત છે. જોયું ને ચંપા, આપણી વાહે જો કેવો ખેલ રચાઈ ગયો. એમને બાટલાના પૈસા એટલા બધા ક્યાંથી આવ્યા છે? એક તો યુદ્ધ છે ને બાટલો મળવો બહુ મુશ્કેલ છે. સરપંચ બનવાથી એને કોઈ નહીં રોકે. એ 2 નંબરનો ધંધો કરી લે. એ તારો વાક છે. તમે બાતોમાં ને મને 20,000 રૂપિયા રોકડો કરજો. હાલે તારો 20,000 રૂપિયો. અને રંભાને એમ નો કેતો કે મેં આ વાત કહી દીધી એમ. અરે બાપા, મારા તો પૈસા થી મતલબ હોય. સારું હાલો હું ભાગું. એ ઉભો રે, તારો ડોહો બાટલો તો લઈ જા તારો. લે હાલે, બાટલો ભૂલાઈ ગયો, હાલ જવા દેજે. તારે નો જોતો હોય તો મારી ઘરે આવવા દે. હા એટલે આ રંભાને મત આપે. તમારે નથી જોતો ને ચંપા બેન? હાલતી નો થઈ જાતો અહીંથી. ચંપા વિચાર, તારા ઘૂંટણમાં મગજ છે ને, થોડોક દબાવ દાય અને કઈ કહે કે હું કરું હવે. એક આપણે કામ કરી જો ચંપા, આ હવે પ્લાન તારો સફળ નો ગયો ને એટલે તું જોઈ ગયા. હવે હું કરું નહીં. મારી વાત તો સાંભળ. હા બોલ. યુદ્ધના કારણે 2 વસ્તુનો અભાવ આપણા દેશમાં જોવા મળ્યો છે. એક તો બાટલા, ઈ તો રંભાઈ વેચી નાખ્યા, અને બીજું છે પેટ્રોલ. તો આપણે લીટરની બોટલ આખા ગામને દેવું. હા ઈ કઈડા જેવું છે. હાલ તું ફોન જ કરી દે કે મારે તાત્કાલિક ડીઝલ જોઈ છે. હાલો. એ મારે છે ને ડીઝલ ની જરૂર છે. હા, એક આખો ટેન્ક ની. અરે પૈસાની કિંમત કરો માં, ભલે 200 રૂપિયા હોય. હું કોણ બોલું એમ? ભવિષ્યની સરપંચ બોલું. આવવા દો હાલો મડગામ. પૈસા ને? હા ઈ તો હું પેમેન્ટ કરી દે તને. હા પણ તું આવા તો દે એટલે પૈસાનું પેમેન્ટ કરી દઉં તને. એટલો વિશ્વાસ નથી આવતો? હા વાંધો નહીં, હારું હાલો. હાલ ફોન કરી દીધો છે. હવે શું કરવાનું થાય છે તે ટેન્ક વાળાને ફોન કરી દીધો. હવે છે ને ટેન્ક આવશે ને એટલે લીટરની બોટલો ભરી ગામની બારીઓમાંથી ઘા કરી દેવાના ને એમાં લખી નાખવાનું ચંપા કા મોર. એટલે સમજી જાય. હવે એમાં કઈ ઘટે જ નહીં, સમજી જાય કે ચંપા તરફથી જ આવી છે ભેટ. આપણે માણા નહીં ગોતવો પડે. ક્યાંય માણા ગોતવાની જરૂર નથી. ઓલો રંભાનો નો ગયો હમણાં બાટલો લઈને, એને જ બરકી લેવું. 6 વાગે ટેન્ક આવે તે તું હઈશો ને? નહીં હોય હાસી ના, મને તને કેતા ભૂલાઈ ગયો. હા હું છે ને નીંદવા જવાની હું. હાલતી નહીં થાય, ક્યાંય નથી નીંદવા જવાનું. તો કોક મને શું કે સરપંચ ની બેન પણ નીંદવા જાય. હાલ ને કાંક કરશું. ઓ હે બાપ રે, એટલી અહીંયા આઈ તો ખરા કેવડું મોટું ટેન્ક ઉતાર્યું. હું કેશો ક્યાં ઉતાર્યું એમ? આ ગામ પલસાઈ નથી ન્યા છે ન્યા તો ભારી જાય એટલે. હા તે વાંધો, હાલ ગામમાં ઉતારું. મગજ વગરની તને એટલી તો અકલ હોય ને કે આવા ટેન્કો વાડીમાં ઉતારે. ન્યા ગામમાં ભારી ગયું હોત તો મને શું ખબર? મને લાગ્યું ગામમાં ઉતારું. મને લાગતું તું કે તું આ ભૂલ કરત જ, એટલે હું નીંદવાય ન ગઈ, ડાયરેક્ટ આવી. હવે બોલ શું કરવાનું થાય છે? પેલા ઓલા ગધેડાને ફોન કરી કે અહીંયા આવે. એ અહીંયા આવી તો વાંદરા, સોરી બાટલા વાળા ભાઈ, આવો તો અહીંયા આવે છે કે? હા એ બોલો બેન, મને યાદ કર્યો. તને યાદ એટલે કર્યો કે વાહે તારું ઓલું ટેન્ક છે ને, એમાંથી એક લીટરના બોટલ ભરીને ગામને વેચવાનું છે. જેમ બાટલો દીધો ને એમ આ બોટલ વેચવાનું હે, અને એમાં લખવાનું હે રંભા. હજી તું ભૂલ કહીશો, ચંપા લખવાનું હે. હા સોરી, ચંપા લખજે. કેટલા રૂપિયા દેવો આ બધું કામ કરવાના? 50,000 દઈ દઉં બસ. હા તે વાંધો ને, હવે તમે ઘરે વયા જાઓ. મારું કામ જોવો તમે. પાકું છે ને? કરી નાખીને તમે ઘરે હુઈ જાય. કઈ ભૂલ નો થાય. અરે કાઈ નો થાય. તમે હુઈ જાઓ. મને રંભાએ કીધું તું કે આ બાટલા કે ગમે કાંક મગવે ને તો મને ફોન કરજે, અને હું રંભાનો માણસ છું. હા મને 50,000 માં ભોળવી લીધો. રંભા બે મને કેવા 2 લાખ દીધા. હમણાં ફોન કરું રંભાને. એ હાલો રંભા બેન, જલ્દી વાડી આવી જાવ. અરે ચંપાની વાડીએ. હા ગાય ગાઓ. ઓ હે આવડું મોટું ટેન્ક કોઈ મગાવ્યું? એ તમારી આઈરે ઉપના ચંપાએ મગાવ્યું. લે આલે આવડું મોટું ટેન્ક મગાવ્યું, એની
બાસીને. અને હું કીધું તું તને? મને એમ કીધું કે આ ટેન્કમાંથી લીટર ના બાટલા કાઢ અને ગામવાળાને વેચી દે. આમ જોતો ખરા નથલી. આટલો આપને લાગ્યો કે બાટલા લઈને આપણે જીતી જાવ. આ તો જો ટેન્ક મગવી લીધું. હવે કરવાનું શું થાય છે ઈ કે ને તું. હવે કાંઈ કરવાનું નથી. લીટર ના બાટલા ભરીને આપણું નામ લગાડીને દઈ દેવાના હે. હાલે સાંભળી લીધું ને, બધા ગામવાળાને બાટી ડાલ ડીઝલ. પણ નામ કોનું લગાડવાનું? રંભાનું. હા, હવે મને લાગે છે કે તું સમજી ગયો હો. હા તો તું ઘાય ઘાય એક એક લીટરના ઓલા ભરલે સીસા અને ગામવાળાને બાટી દે હાલ. પપ્પા કાંઈક પગારનું કાંઈક કરજો. મેં તમારું કેટલું કામ કર્યું. હાલે 30,000 રૂપિયા ઉધાર લઈ લેજે બસ. આ બધા પૈસા મને જરશે ક્યારે? હું સરપંચ બની જાય પછી. હા તે વાંધો ને, તમે ભૂઈ જાવ તમે તમારે. હું છે ને આ કરી નાખી બધું કામ. કામમાં કઈ બાકી ન રહેવું જોઈએ. રેડી? હા તમે જાઓ. એ સૈયાર તું તો બદલા નહીં ને, મોસમ જરા સારું પછી મને ક્યાં આવડે? સરપંચની ચૂંટણી આવે ને એટલે આપણે જ કામે રહી જવાનું છે. આ 2 દીમાં 2,30,000 કોણ દે? લે આલે દારૂડિયાનો ફોન આવ્યો. એ બોલ મોટા, શું કેશો? દારૂ પીવા? આલા ભાઈ હું અત્યારે કામ કરું છું. એ ભાઈ એવું હું કહીશું, નથી આવી હતું એમ. હાલ આવું હાલ. હવે દારૂ પીવાની વાત આવે ને તો આ ટેન્ક ગયું માય. હાલો હું તો જાઉં છું દારૂ પીવા. મને ખબર જ હતી કે ભરવીનો ક્યાંક હોય જ જા. મારે જ કામ બધું કરવું જોઈએ. એ ટીકા કાકા બાયને નીકળો તો જાઉં તમારા હાટુ હું લઈને આવી. લે રંભા બેટા તું આવ. ગેસનો બાટલો બરોબર હાલે ને? હા એમાં કાંઈ ઘટે નહીં, એક નંબર હાલે. આલ્યો એક ડીઝલની બોટલ લઈ લ્યો. રંભા બેટા એમાં પછી વિચારવાનું ન, અમે તમને જ મત આપીશું. એમાં એટલું બધું દેવાની વસ્તુની વાત ન આવે રંભા બહુ. તો તમને એવું લાગે કે શંકાનું સ્થાન ન રહે ને એટલે આલ્યો એક ડીઝલ વાપરો ને, તમારે તો વાપરવાનું કામ ને. હા તો લાવો ને વાપરવા થાય. સારું ટીકા કાકા હું રજા લઉં, મત મને જ આપજો હો. અરે રંભા ઈ પણ પૂછવાની વાત છે. તને જ મત આપીને અમે બીજા કોને આપી? સારું ટીકા કાકા હું જાઉં. જય શ્રી કૃષ્ણ. એ બાપા રંભા બેન તો હંમેશા ભાગો. એ વાંદરીના ન્યા જ ઊભો રહી જાતો. તને કામ કરવાની ખબર નથી પડતી. તને 2,30,000 હું કામે દીધા? એવું નતું રંભાબેન, મારા દોસ્તાનો ફોન આવ્યો કે હાલ ને દારૂ પીવા જાવું છે એટલે હું વયો ગયો. મને નહોતી ખબર કે તું દારૂડિયો છે, નકર તને આ કામ ન દે. ના ના રંભાબેન હવે કાંઈ એવું ન થાય. લાવો મને આપી દઉં, ગામમાં બાટી દે. પાકું ને? હવે કઈ ભૂલ નહીં થાય ને? હવે કાંઈ ભૂલ ન થાય રંભાબેન. આલ્યો ડીઝલનો બાટલો રંભા તરફથી છે. ડીઝલનો બાટલો લીધા પહેલા એમ કહેજો કે મત કોને આપશો? રંભાને. આલ્યો ડીઝલનો બાટલો તમારો, પણ મત કોને આપશો? એ તમે તો રંભાના મારા હો ને, તો રંભાને જ મત હોય ને. તો આના માટે તમારા મંત્ર બોલે તો પ્રકટ. એ બોલો ભાઈ, હું આવ્યા. મેં આખા ગામમાં ડીઝલના બાટલા બાયટા. તમે રહી જાવ એમ થોડા હાલે? ગામના ભૂત તો થોડા રહેવા જોઈએ. લાવો બાપા લાવો, તો અમે ગાડીઓ હાંકશું. મત કોને આપશો? આમાં તો રંભાનો સિક્કો હે એટલે રંભાને જ આપીને. એ રંભાબેન એટલા બાટલા વૈધા શું કરવાનું છે? 5 બાટલા વૈદા ને 2 બાટલા મારી ઘરે રાવ દે, 3 બાટલા તારી ઘરે રાવા દે.